નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જગદીશ એજ્યુકેશન એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. આજે ધોરણ 10 ની અંદર બોર્ડના પેપર કેવી રીતે લખવા એમાં સૌપ્રથમ સેક્શન A ની શરૂઆત આપણે કરીએ. ફકરામાંથી પ્રશ્નના જવાબ કેવી રીતે લખવા તેના વિશે આપણે સોલ્યુશન આજે કરીશું. યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ વર્લ્ડ ની વિરુદ્ધમાં. એની અંદર કુલ 3 ભાગ છે. પહેલો ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર લાઇટ, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો એની અંદર આપણે ભાગ નંબર 3 તેનો પેરેગ્રાફ આપણે જોઈએ. પલક્કડ પબ્લિક લાઇબ્રેરીનો એની અંદર શરૂઆત કરીએ. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women unit in February 2014. The unit got together to discuss method of empowering women. અહીંયા આ પેરેગ્રાફની અંદર આપણે જોઈએ તો કે લાઇબ્રેરી ક્યારે સ્ટાર્ટેડ થઈ, ક્યારે ઓપન થઈ અને આ લાઇબ્રેરીની અંદર તેમનો મુખ્ય હેતુ ધ્યેય શું હતો તેના વિશેની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. તો અહીંયા પહેલા પ્રશ્ન તરફ આપણે જઈએ. તો પહેલા પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે તો કે આપણે પહેલા પ્રશ્નની અંદર છે કે what is unique about the library member. આ લાઇબ્રેરીની અંદર આ જે બધા સભ્યો જે છે તેમની ખાસિયત એટલે કે તેમની અજોડ ખાસિયત શું હતી, પ્લસ બીજું કહે છે કે તે 1000 માંથી કુલ કેટલા મહિલાઓ તેમાં પાર્ટિસિપેટ કેટલા ભાગ તેમનો રહેલો હતો. 1/3 of the 1,000 members of the library are women. એટલે કે 1000 નો ત્રીજો ભાગ જે છે તે મહિલાઓનો હતો. સેકન્ડ ક્વેશ્ચન, why did the women યુનિટ ગેટ ટુગેધર. શા માટે મહિલાઓ બધી ત્યાં ભેગી થાય છે, એકઠી થાય છે, શા માટે તેમનો પર્પસ એટલે કે તેમનો હેતુ શું હતો તેના વિશેની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. અહીંયા જે આપણને પ્રશ્ન જે બતાવ્યો છે ડીડ. ડીડ એટલે આપણને અહીંયા કાળ એક દર્શાવે છે તો કે કયા કાળનું સેન્ટેન્સ છે એટલે કે સાદા ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો પ્રશ્ન આપણને આપેલો છે. તો કે પ્રશ્નની અંદર અહીંયા આપણને પ્રશ્નની અંદર આપણને કહે છે કે કર્તા. ડીડ પછી મોસ્ટ ઓફ લે અહીંયા આપણને કર્તા દર્શાવે છે ધ વુમેન યુનિટ. પછી આપણને ક્રિયાપદ દર્શાવે છે ગેટ. તો અહીંયા આપણને પ્રશ્ન જે છે તેની અંદર ડીડ આપેલું છે. તો કે ડીડ જે છે તો કે સાદા ભૂતકાળ દર્શાવે છે અને ગેટ જે છે તે ક્રિયાપદ છે. તો કે ગેટ નું આપણે V2 આપણે પ્રશ્નના જવાબમાં કરીએ તો એનું શું થઈ જશે, વોટ થઈ જશે. તો અહીંયા જવાબ આપણને ઓલરેડી આપેલો છે. The women unit got together to discuss methods of empowering women. એટલે કે મહિલાઓ જે છે શા માટે ત્યાં ભેગી થાય છે, ડિસ્કસ કરવા માટે, ચર્ચા કરવા માટે, પણ શેની તો કે એમ્પાવરિંગ વુમેન, મહિલા સશક્તિકરણના જે કાર્યક્રમો જે છે કે મહિલાને લગતા શું શું કામ કરી શકાય તેના વિશેની ચર્ચા અહીંયા આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે તેના વિશેની ચર્ચા કરવામાં આવી છે. પ્લસ બીજું જોઈએ તો કે ભાઈ આ ક્યારે ઓપન થઈ, ફેબ્રુઆરી 2014 ના રોજ આ લાઇબ્રેરી જે છે તે સ્ટાર્ટેડ એટલે કે શરૂ થાય છે. પછી આપણે આગળ જોઈએ કે નવા પેરેગ્રાફ તરફ જઈ રહ્યા છીએ. તો અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. આગળના પેરેગ્રાફ તરફ જઈએ કે ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ ઓફ એમ્પાવરિંગ. બધા મહિલાઓ જે છે શા માટે ભેગા થાય છે કે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો. ત્યારબાદ કે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન ટુ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, લીગલ ડિસ્પ્યુટ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. એટલે કે મહિલાઓને ત્યાં
આ મહિલા સશક્તિકરણની અંદર આ કાર્યક્રમની અંદર કેવા કેવા પ્રકારના કામો ત્યાં શીખવાડવામાં આવશે તેના વિશેની ચર્ચા અહીંયા આ પેરેગ્રાફની અંદર કરવામાં આવી છે. તો જોઈએ તો પહેલો પ્રશ્ન, why did the women unit get together? શા માટે મહિલાઓ ત્યાં બધી એકઠી થાય છે, ભેગી થાય? તો આગળના પેરેગ્રાફમાં પણ આપણે જોયું, the women unit got together to discuss method of empowering women. મહિલાઓ જે છે તે બધી અહીંયા મહિલા સશક્તિકરણના કાર્યક્રમોની ચર્ચા વિશે અહીંયા બધા ભેગા થાય છે. બીજો પ્રશ્ન કહે છે, what did the library open its hall for? એટલે કે મહિલાઓ જે છે ત્યાં આ હોલની અંદર કે શા માટે એમના માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કે ત્યાં તેમને શું શું શીખવાડવામાં આવશે તેના વિશેની ચર્ચા કરે છે. The library opened its hall for film screening. ત્યારબાદ છે workshop in home economics or gardening, child care or the art, and for women to get help in managing family conflict. ત્યારબાદ કહે છે legal dispute and professional problem. આ બધી સમસ્યા જે છે તેનું નિરાકરણ માટે, હલ માટે, એટલે કે અહીંયા આ મહિલાઓ ત્યાં મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં આવા બધા પ્રશ્નો જે છે ત્યાં સોલ્વ કરવા માટે બધા ભેગા થઈ છે. ત્યારબાદ કહે છે આગળના પેરેગ્રાફ તરફ જઈએ. The secretary of the library pointed out that through reading women would realize their own strength and form a unity. It was noted that the leading libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male reader. એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની અંદર આ જે ઘટના જે છે કેરેલા, આપણે જે કેરળ રાજ્ય જે છે ત્યાંના શહેરની ઘટનાની વાત છે, જેનું નામ ડિસ્ટ્રિક્ટ જે છે કે ભાઈ પલક્કડ. તો પહેલાના સમયની અંદર આ બધી મહિલાઓ જે છે ગામડાઓની અંદર કહે છે કે the present rural reading rooms were too often full of only male reader. એટલે કે ફક્ત ત્યાં ભાઈઓ જ, પુરુષો જ ત્યાં વાંચવા માટે આવે છે. એટલે કે મહિલાઓ જે છે ટૂંકમાં રીડિંગ કંઈ કરતી નથી, એટલા માટે અહીંયા કહે છે કે પહેલાના સમયમાં ગામડાઓની અંદર મહિલાઓ જે છે તે ટૂંકમાં વાંચતી નથી, મોટે ભાગે પોતાનો સમય જે છે તે ટીવીની સામે પસાર કરે છે. તો અહીંયા પહેલા પ્રશ્નની અંદર વાત કરે છે કે what was the problem of the libraries of earlier time? પહેલાના સમયની અંદર શું સમસ્યા હતી, and the present time, અત્યારે હાલની અંદર શું સમસ્યા છે તેના વિશેની વાત કરે છે. The library of the earlier time were disappearing and the library of the present times were full of male reader. એટલે કે પહેલાના સમયની અંદર મોટે ભાગના બધા લોકો જે છે ડિસઅપીરિંગ, એટલે કે ત્યાં વાંચવા માટે જતા ન હતા. અત્યારે હાલની અંદર મહિલાઓ કરતા પણ વધારે ફૂલ ઓફ મેલ રીડર, એટલે કે મોટે ભાગે પુરુષો જે છે રીડિંગ કરવા માટે, લાઇબ્રેરીની અંદર શીખવા માટે, ભણવા માટે, પુસ્તકો વાંચવા માટે ત્યાં જાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કહે છે what did the secretary point out? ત્યાંનો જે લાઇબ્રેરીની અંદર જે સેક્રેટરી હોય તે શું દર્શાવીને આપણને કહેવા માંગે છે? The secretary pointed out that through reading women would realize the own strength and form unity. એટલે કે સેક્રેટરી જે છે તે આપણને દર્શાવીને કહે છે કે થ્રુ રીડિંગ મહિલાઓ જે છે તે વાંચીને and realize their own strength, ત્યાં પોતાની શક્તિને ત્યાં અનુભવે છે, અને કહે છે and for the unity, એટલે બધાની સાથે ત્યાં એકતાથી હળીમળીને રહે છે અને વાંચે છે. એટલે કે મહિલાઓને ત્યાં શા માટે આ લાઇબ્રેરી જે છે તે ઓપન કરવામાં આવે છે? કારણ કે મહિલાઓ જે છે ત્યાં જઈને ટૂંકમાં રીડિંગ કરે, વાંચે, પ્લસ તેમાંથી મહિલા સશક્તિકરણના કાર્યક્રમો વિશે જાણે. એટલા માટે આ પલક્કડની અંદર ફેબ્રુઆરી 2014 ના રોજ તેમના માટે આ લાઇબ્રેરી જે છે તે ઓપન કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ આગળનો નેક્સ્ટ પેરેગ્રાફ, ફકરામાંથી પ્રશ્ન જવાબ કેવી રીતે લખવા. The unit discussed that if the once well read women, જો તેમાંથી ત્યાં ચર્ચા કરીને વાંચીને જો કોઈ પણ મહિલા છે of Kerala continue to squander their hours in front of television, પણ કેરલાની જે બધી મહિલા જે છે મોટે ભાગે તે પોતાનો જે સમય જે છે તે વાંચવામાં પસાર નથી કરતા, પણ તે પોતાનો ટેલિવિઝન એટલે કે ટીવીની અંદર જોવામાં તે વધારે પસાર કરે છે.
it would encourage a climate in which women are afraid to go out after a dark. એટલે કે મહિલાઓ જે છે ત્યાં જવાથી ડરે છે. કારણ શું? રાત્રિનો સમય થઈ જાય એટલે કે ઘરે આવવા માટે, પાછા આવવા માટે શું થાય છે? ડર લાગે છે, બીક લાગે છે. પ્લસ શું કહે છે? એન્કરેજ એટલે કે તેમને હિંમત નથી રહેતી કે ભાઈ અમારે રાત્રિ દરમિયાન ઘરે પાછા આવશું તો શું થશે, તો શું અનુભવ છે તેના વિશેની ચર્ચા કરે છે. એટલા માટે તે રાત્રિના સમયે જે છે તેમને ડર લાગે છે. સો તેથી the unit has a formulated plans એટલે કે તેમને એક પ્લાન તૈયાર કર્યો, એવી એક રચના કરી. ફોર્મ્યુલેટેડ એટલે કે શું કરવી? રચના કરવી. on opening separate reading rooms for women એટલે કે આ બધા લોકો માટે, જે મહિલાઓ જે છે તેમના માટે એક સ્પેશિયલ કે સેપરેટ અલગ રૂમની વ્યવસ્થા ત્યાં કરવા માટે આવી. તેમના માટે પહેલો પ્રશ્ન આપણને કહે છે કે સેન્ટેન્સ જે છે if the women wasted their time in watching TV એટલે કે અધૂરું વાક્ય શું કરવાનું છે? આપણે પૂર્ણ કરવાનું છે ફકરામાંથી જોઈને. પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ. if the women wasted their time in watching TV it would encourage a climate in which women are afraid to go out after dark. તો અહીંયા આ પ્રશ્નની અંદર શું કરવાનું છે? ડોટ ડોટ આપેલું એટલે કે ફકરામાંથી જોઈને અધૂરું વાક્ય પૂર્ણ કરો. ત્યારબાદ બીજા પ્રશ્ન તરફ આપણે જઈએ. what has the women unit planned? અહીંયા જો આપણને જો અહીંયા પ્રશ્ન જે છે કયા કાળમાં આપેલું છે? has plus v3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, કર્તા પ્લસ has પ્લસ v3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો શરૂઆતની અંદર આપણે the women's unit જે છે તે આપણી પાસે શું બનશે? કર્તા બનશે. the women's unit has planned to open separate reading room for women એટલે કે તેમના માટે શું આયોજન કર્યું? મહિલા માટે તેમના માટે કંઈક જે આયોજન છે એમના માટે સેપરેટ રીડિંગ રૂમ માટે તેમની વ્યવસ્થા કરવામાં આવશે. આ તેમને વ્યવસ્થા કરી. ત્યારબાદ આગળના પેરેગ્રાફ તરફ જઈએ. Palakkad District Library stands tall a beacon to encourage women's empowerment through classes, clubs, workshop and reading room. And then there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. અહીંયા આ પાઠની અંદર લાસ્ટ પેરેગ્રાફ છે. તો કે લાસ્ટ પેરેગ્રાફની અંદર શું વાત કરવામાં આવે છે? તો તેમના માટે કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે ભવિષ્યની અંદર તેમને સારી તકો મળે, આ બધી ફેસિલિટી જે છે તેની અંદર ચર્ચા કરવામાં આવે છે. તો કે ભાઈ મહિલાઓને તેમને પોતાની હિંમત વધે, પ્લસ સેના વડે હિંમત વધશે તો તેમના માટે ક્લાસીસ શરૂ કરવામાં આવશે, ક્લબ શરૂ કરવામાં આવશે, વર્કશોપ શરૂ કરવામાં આવશે અને રીડિંગ રૂમ તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને મહિલાઓ વાંચી શકે, ભણી શકે, શીખી શકે એવા પ્રયત્નો કરવામાં આવશે. પ્લસ તેની સાથે સાથે there are books ત્યાં ઘણી બધી મટીરીયલ હશે, બુક્સ હશે, ચોપડા હશે, પુસ્તકો હશે, રેફરન્સ બુક હશે જેથી કરીને વાંચી શકે. which will provide the women આ બધી જે છે મહિલાઓને પૂરું પાડવામાં આવશે. the strength તેમને હિંમત આપવામાં આવશે, તાકાત આપવામાં આવશે. they need to make good use of this opportunity ભવિષ્યની અંદર સારી તેમને તકો મળશે એવી તેમને પૂરી પાડવા માટે આ બધા પ્રકારના કાર્યો જે છે તેમના માટે કરવામાં આવશે. પહેલો પ્રશ્ન કહે છે કે how does the library encourage women empowerment એટલે કે મહિલાઓને કેવી રીતે તેમને હિંમત આપવામાં આવશે? શેના વડે? શેના દ્વારા? પ્રશ્ન જો આપણને અહીંયા ડુડસ થી આપેલો છે. ડુડસ કયા કાળમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. કોઈ પણ વાક્ય તમે લઈ લો, પ્રશ્ન લઈ લો, જો વાક્યની અંદર ડુ ડઝ આપેલું હોય તો આપણે જોઈએ તેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. ડુ ડઝ ની જગ્યાએ જો કદાચ ડીડ આપેલું હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવાશે. તો અહીંયા વાક્યનો જવાબ આપણે જોઈએ તો કે the library encourages women empowerment through classes, club, workshop and reading room. આ બધી વ્યવસ્થા દ્વારા મહિલાઓમાં તેમને એન્કરેજ એટલે કે હિંમત પૂરી પાડવામાં આવશે. બીજો પ્રશ્ન કહે છે how will the books help women મહિલાઓને આ બધી બુક્સ જે છે તે કેવી રીતે મદદરૂપ થશે? તમે અહીંયા જો પ્રશ્નની અંદર will આપેલું છે પ્લસ will પછી તમે જો the books એને આપણે કર્તા કહીશું, હેલ્પ જે છે તેને આપણે શું કહીશું? ક્રિયાપદ કહીશું. તો પ્રશ્નને અહીંયા આપણને જે છે તે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર આપેલો છે.
સિમ્પલ ફ્યુચર ટેન્સ ની આપણે વાક્ય રચના જોશું તો શરૂઆતની અંદર કર્તા પ્લસ will shall પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, તો the books જે છે તે આપણે શું બની જશે? કર્તા બની જશે. The books will give women the strength to make good use of opportunity to empower themselves. એટલે કે મહિલાઓને ભવિષ્યની અંદર સારી તકો મળે તેવું તેમને મદદરૂપ આ બધી મહિલાઓને થશે એવું અહીંયા આ પ્રશ્નના જવાબની અંદર કહેવામાં આવે છે, જેથી કરીને તેમને શું મળશે? સ્ટ્રેન્થ ટુ મેક ગુડ યુઝિસ ઓફ ઓપોર્ચ્યુનિટી, ભવિષ્યમાં સારી તક મળશે અને તેમને હિંમત મળશે તેના વિશેની અહીંયા આપણે ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ આગળનો પેરેગ્રાફ. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway line passed through the village, we would have a station here. But that did not happen. So, we raised the demand in 1982 and have been continuously asking for it, but railways told us that they did not have funds. So finally we decided to craft our own destiny, said Hukamchand, a member of committee. અહીંયા પાઠ આપણે કયો લેવામાં આવ્યો છે? યુનિટ 1 નું નામ શું છે? અગેન્સ્ટ ધ ઓડ, ની વિરુદ્ધમાં. પહેલા ભાગનું નામ શું છે? ટેક્સ્ટ ટુ તાજનગર. એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે. તો અહીંયા પેરેગ્રાફની અંદર શું વાત કરે છે, શું ઘટના બને છે? તો કે આ બધા તાજનગરના જે લોકો જે છે મોસ્ટ ઓફલી કેવા હતા? ખેડૂતો હતા. પ્લસ અમુક વિદ્યાર્થી જે છે તેમને ભણવા માટે, અમુક લોકોને ખરીદી કરવા માટે એટલે કે બહાર ગામ જવું પડતું. કયા 3 ગામ? ગુરગાંવ, દિલ્હી અને રેવા. આ જગ્યાએ વારંવાર તેમને જવું પડતું હતું. ટૂંકમાં તેમને ટ્રેન પકડવા માટે કયા 2 સ્ટેશન જવું પડતું હતું? કા હલીમંડી જવું પડતું હતું, કા પાટલી જવું પડતું હતું. એટલે કે તાજનગરથી આ બંને સ્ટેશન કેટલા કિલોમીટર દૂર હતા? 6 કિલોમીટર દૂર હતા. તો એમને તકલીફ ન પડે એટલા માટે તાજનગરના લોકોએ શું કીધું? કેન્દ્ર સરકારને, રેલવે વાળાને કે ભાઈ અમારા ગામમાં શું બનાવી દો? સ્ટેશન બનાવી દો, જેથી કરીને અમારે 6 કિલોમીટર પાટલી અથવા 6 કિલોમીટર હલીમંડી જવું પડે નહીં. પણ રેલવેના લોકોએ ઈ બધાને લોકોને એટલે કે તાજનગરના લોકોને એમ કીધું અમારી પૈસા પૂરતા પ્રમાણમાં ફંડ એટલે કે ફાળો એટલે પૈસા છે નહીં, એટલે કે અમે તમને રેલવે સ્ટેશન બનાવી આપીશું નહીં. તો ગામના લોકો શું કહે છે? એટલે કે ભાઈ એમની પાસે પૈસા નથી એટલે રેલવે સ્ટેશન નહીં બનાવી દે. એટલે કે જો અમારા નસીબમાં હશે તો રેલવે સ્ટેશન બનશે. એમાંનો એક વ્યક્તિ એટલે કે આ કોણ હતો? એનું નામ શું હતું? કે હુકમચંદ. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, એટલે કે એક સભ્યનો મુખ્ય વ્યક્તિ હતું જેનું નામ હતું હુકમચંદ. આવું વ્યક્તિ અહીંયા આ બોલે છે. તો અહીંયા આપણે પ્રશ્ન તરફ જોઈએ કે why did the villager think that કે they should have a station in their village? ગામના લોકો અહીંયા શું વિચારે છે, શું કહેવા માંગે છે? ભાઈ અમારા ગામની અંદર સ્ટેશન બને તો કેવું સારું. શા માટે? તો કહે છે તેમને તો પહેલા જોઈએ તો કે ભાઈ તેમને 6 કિલોમીટર ને ચાલી જવું પડતું હતું હલીમંડી અને પાટલી. એટલા માટે તો પહેલા તો સ્વાભાવિક છે ચાલીને ન જવું પડે, એટલા માટે તેમને વિચાર્યું. પ્રશ્ન આપણને જો ડીડ માં આપેલું છે, ડીડ એટલે કયો કાળ? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ડીડ પછી આપણે પાછે જે છે ધ વિલેજર, એને શું કહેવામાં આવે છે? કર્તા. વિલેજર પછી આપણે જો ક્રિયાપદ આપેલું હશે think. think એટલે શું? વિચારવું. જવાબની શરૂઆત કરીએ. ધ વિલેજર થોટ, ગામના લોકોએ વિચાર્યું that they should have a station in their village. એમના ગામની અંદર એક સ્ટેશન બને તો કેવું સારું. શા માટે? બીકોઝ, કારણ કે ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજ, એટલે કે એમને એવું વિચાર્યું ભાઈ અમારા ગામની અંદર રેલવે લાઇન પસાર થાય તો ખૂબ જ સારું, એવું એમણે નક્કી કર્યું. બીજા પ્રશ્નની અંદર વાત કરે છે what was the response on the railway to the villager demand, એટલે કે
ગામની અંદર આ બધા લોકો કેન્દ્ર સરકાર પાસે જાય છે, રેલવે વાળાને કહે છે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન બનાવી દો, પણ સામેવાળા જે હતા એ રેલવે વાળાએ કેવો વળતો જવાબ આપ્યો. એમની માંગ હતી શું તેમને સ્વીકારી? તો ના સ્વીકારી. કેમ ન સ્વીકારી? કારણ કે તેમની પાસે પૂરતા ફંડ એટલે કે ફાળો હતો નહીં. જવાબની શરૂઆત કરીએ. ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ ધેટ, રેલવેના લોકોએ ગામના લોકોને કહ્યું ધેટ તે કે they did not have a fund, તેમની પાસે શું નહોતા? પૈસા નહોતા, ફાળો ન હતો. ટુ build a railway station in their village, એટલે કે રેલવે સ્ટેશન બાંધવા માટે તેમની પાસે પૂરતા પૈસા ન હતા, એટલા માટે તેમને શું કરી? ના પાડી છે. એટલે કે આગળના પેરેગ્રાફ તરફ આપણે જઈએ છીએ. For 25 years, 25 વર્ષથી the residents of Tadnagar village near Gudgaon lobbied for a railway station in their village, એટલે કે 25 વર્ષથી ગામના લોકો જે છે તે સરકાર પાસે માંગ કરી રહ્યા હતા અમારા ગામની અંદર શું બનાવી દો? રેલવે સ્ટેશન બનાવી દો, પણ તેમને શું પાડે છે? ના પાડે છે. ઘટના અહીંયા પાઠની અંદર આપણને જે આપી છે તે સત્ય ઘટના છે. આગળ વાત કરે છે when their demand was not met, એટલે કે તેમની માંગ જે છે તે શું ન થઈ? પૂર્ણ ન થઈ. The villager decided to take matter into their own hands, એટલે કે ગામના લોકોએ આ જે પ્રશ્ન શું કરવા માટે? હલ કરવા માટે તેમના હાથમાં લીધી. એટલે કે કેવી રીતે રેલવે સ્ટેશન બનાવશું, શું નક્કી કરીશું તે વિચારે છે. They pulled in 21 lakh rupees and built railway station on their own, એટલે કે રેલવે સ્ટેશન બનાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે? તો કે 21 લાખ રૂપિયાની જરૂર પડશે તેવું નક્કી કર્યું. આ બધા લોકો શું કરશે? ફંડ ભેગો કરશે ગામના લોકો પાસેથી. એવી અહીંયા પાઠની અંદર ઘટના બને છે. અહીંયા જે આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે તેના તરફ આપણે જઈએ. Where is Tadnagar situated? Situated એટલે શું થશે? ક્યાં રહેલું છે, ક્યાં આવેલું છે? તો કે તાજનગર ક્યાં આવેલું છે? તાજનગર is situated near Gurgaon. તાજનગર જે છે તે ગુડગાંવની બાજુમાં નજીક આવેલું છે. બીજો પ્રશ્ન જોઈએ તો કે what was the demand of the people of તાજનગર, એટલે કે તાજનગરના લોકોની માંગ, ડિમાન્ડ શું હતી? તો બીજા પ્રશ્નની અંદર જવાબની ચર્ચા કરે છે કે the demand of the people of તાજનગર was to build a railway station in their village. એમની માંગ એવી હતી કે ભાઈ તાજનગરની અંદર રેલવે સ્ટેશન બને અને તે તેમની માંગ ખાસ હતી. or the people of Tadnagar wanted the government, the railway authorities to build a railway station in their village, એટલે કે સરકાર પાસે તે જશે અને તેમની માંગ એવી હતી કે ભાઈ અમારા ગામની અંદર એક રેલવે સ્ટેશન બનાવી આપો. તેવી આ ગવર્નમેન્ટ પાસે, સરકાર પાસે તે ઓથોરિટી એટલે કે મંજૂરી, પરવાનગી માંગવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ આગળના પેરેગ્રાફની અંદર for 25 years of residents of Tadnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matter into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. આગળનો પેરેગ્રાફ જો સેમ ટુ સેમ એ જ પેરેગ્રાફ છે, ખાલી પ્રશ્ન શું થાય છે અહીંયા બદલાય છે. પહેલો પ્રશ્ન છે કે what did the villager decided, ગામના લોકોએ શું નક્કી કર્યું? The villager decided to take matter into their own hands, ગામના લોકોએ શું નક્કી કર્યું? ભાઈ આ પ્રશ્ન એમની પાસેથી સોલ્વ નહીં થાય તો અમે અમારા હાથે આ પ્રશ્નનું શું કરશું? નિરાકરણ લાવીશું. આ રેલવે સ્ટેશન કેવી રીતે બનશે એના વિશેની ટૂંકમાં ચર્ચા જે છે તે પોતાના હાથમાં ગામના લોકો ભેગા થઈને મળીને હાથમાં લેશે. બીજો પ્રશ્ન કહે છે how long did the people lobby for a railway station, કેટલા ટાઈમથી આ રેલવે સ્ટેશન જે છે તે બનાવવાની વાત હતી? કેટલા વર્ષથી સરકારને કહેતા હતા કે અમારા ગામની અંદર રેલવે સ્ટેશન બનાવી દો? The people lobbied for a railway station for about 25 years, 25 વર્ષથી તેમના ગામની અંદર રેલવે સ્ટેશન ન હતું, એટલા માટે રેલવેના લોકોને કીધું કે ભાઈ અમારા ગામની અંદર તમે રેલવે સ્ટેશન બનાવી આપો, પણ સરકાર પાસે પૂરતા પૈસા ન હતા એટલા માટે એમને ના પાડી. તમને ફંડ છે નહીં, ફાળો છે નહીં, એટલે રેલવે સ્ટેશન બનાવી નહીં આપી. ત્યારબાદ આગળના પેરેગ્રાફ તરફ જઈએ. યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ વર્ડ, ભાગ નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગર.
there are a large number of people in the village, એટલે કે ઘણી બધી માત્રાની અંદર ત્યાં ગામોની અંદર ટૂંકમાં ખેડૂતોની સંખ્યા હતી, ઘણા બધા લોકો વસવાટ કરતા હતા. who need to go to ગુડગાંવ, દિલ્હી and રેવાર, એટલે કે મોટે ભાગના બધા લોકોને ગુડગાંવ, રેવાર અથવા દિલ્હી જવું પડતું હતું. there are students who go to colleges, એટલે કે વિદ્યાર્થીઓને ભણવા માટે ત્યાં કોલેજમાં જવા આવવા માટે ટૂંકમાં બધી સમસ્યા ઊભી થતી હતી, એટલા માટે તાજનગરના લોકોને શું 6 કિલોમીટર ચાલીને જવું ન પડે હલીમંડી અને પાટલી, એટલા માટે ગામના લોકો બધા ભેગા થઈને રેલવે વાળાને કહે છે અમારા ગામની અંદર તમે રેલવે સ્ટેશન બનાવી આપો. ટીલ તેમ છતાં નાવ હમણાં we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometer away from Tajnagar. આ બંને જે સ્ટેશન જે છે તે તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. આ બંને સ્ટેશનનું નામ છે હલીમંડી અને પાટલી, એટલે કે તેમને 6 કિલોમીટર ને કા પાટલી જવું પડતું હતું કા હલીમંડી જવું પડતું હતું. એટલા માટે ગામના બધા લોકો ભેગા થઈને એમ કીધું અમારા ગામની અંદર રેલવે સ્ટેશન બને તો ખૂબ જ સારું, એટલા માટે અમારે 6 કિલોમીટર ચાલીને જવું પડે નહીં. પહેલા પ્રશ્નની અંદર વાત કરીએ the people of Tajnagar have to go to Gurgaon, Delhi and Rewar to study. Say true or false, એટલે કે આપણે વાત કરવાની છે આ સેન્ટેન્સ જે છે સાચું છે કે ખોટું. મોસ્ટ ઓફલી પરીક્ષાની અંદર આપણે આવા પ્રશ્નની અંદર શું કરવાનું હોય છે, સાચું હોય તો ટ્રુ લખવાનું અને ખોટું હોય તો શું લખવાનું, ફોલ્સ. મોસ્ટ ઓફલી વિદ્યાર્થી અમુક શું કરે છે, ખોટું હોય એટલે ચેકડો મારે છે અને સાચું એટલે રાઈટ કરે છે. ના, આવું આપણે તેમાં કરવાનું નથી. જો સાચું હોય તો આપણે ટ્રુ લખવાનું અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું. અહીંયા જે કહે છે કે ધ પીપલ ઓફ તાજનગર, તાજનગરના જે લોકો છે have to go to ગુડગાંવ, દિલ્હી and રેવા to study, એટલે કે ભણવા માટે આ ત્રણ શહેરોની અંદર જાય છે. ના, આ ત્રણ શહેરોની અંદર કોઈ જતું નથી. અહીંયા આ જે સેન્ટેન્સ આપણને આપેલું છે તે કેવું છે, તે ફોલ્સ છે, એટલા માટે આપણે કહીએ કે આ સેન્ટેન્સ કેવું છે, ફોલ્સ છે. સેકન્ડ ક્વેશ્ચન, where did the people have to go to catch a train? તાજનગરના જે લોકો જે છે ટ્રેન પકડવા માટે ક્યાં જશે, કયા બે સ્ટેશને જશે તેવી વાત કરે છે. the people had to go to હલીમંડી or પાટલી to catch a train. ફક્ત એવી જ વાત કરી છે કે ભાઈ ટ્રેન પકડવા માટે કયા બે શહેરો તરફ જશે, એટલે કે હલીમંડી જશે કે પાટલી જશે. જો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ભાઈ આ સ્ટેશન તાજનગરથી કેટલા કિલોમીટર દૂર છે, તો પ્રશ્નની અંદર જવાબમાં આવશે શું કહીશું, the stations are 6 kilometer away from તાજનગર. તો હવે આગળના પેરેગ્રાફ તરફ જઈએ. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. ટ્રેક્સ ટુ તાજનગરની અંદર સૌથી લાસ્ટમાં છેલ્લામાં છેલ્લો પેરેગ્રાફ છે, તો એની અંદર શું ઘટના છે, અહીંયા છેલ્લા પેરેગ્રાફની અંદર વાત કરે છે ટ્રેક્સ ટુ તાજનગરની અંદર કે આ રેલવે સ્ટેશન ક્યારે પૂર્ણ થાય છે. આ ઘટના જે છે તે કેવી છે, સત્ય ઘટના છે. 7 જાન્યુઆરી 2010 ના રોજ તેમના એટલે કે ગામના પ્રયત્નોથી બધા ભેગા મળીને તેમના પ્રયત્નથી દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન બને છે કે જેમને 21 લાખ રૂપિયા ભેગા કરીને દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. આ જે ઘટના જે છે રિયલ ઘટના છે, સાચી ઘટના છે. on which the railway did not have to spend a single rupee. રેલવેના લોકોએ એક પણ રૂપિયો આપ્યો ન હતો અને ગામના લોકોએ પોતાની જાતે 21 લાખ રૂપિયા ભેગા કરીને પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવ્યું. સ્ટાર્ટેડ ઓપરેશન, આ કાર્ય દરમિયાન. ફકરાની અંદર પહેલો પ્રશ્નની આપણે શરૂઆત કરીએ. what is special about the Tajnagar railway station? આ તાજનગરની શું ખાસ ખાસિયત છે તેના વિશેની વાત કરવાની છે. તો પ્રશ્નની શરૂઆત કરીએ. the special about the Tajnagar railway station, આ રેલવે સ્ટેશનની ખાસિયત એ છે કે is that it is the first railway station on which the railway did not have to spend a single rupee. એટલે કે રેલવેના લોકોએ એક રૂપિયો ન આપ્યો હતો અને રેલવે સ્ટેશન તે પોતાના જાતે ગામના લોકોએ શું કર્યું, બાંધ્યું. બીજા પ્રશ્ન તરફ આપણે જઈએ.
The Tadnagar railway station was built by the determination of the people. Say true or false. અહીંયા જે ઘટના જે છે પ્રશ્ન અંદર શું કહેવા માંગે છે કે ભાઈ તાજનગરના જે લોકો જે છે તેમને પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું હતું, એટલે કે ગામના લોકો બધા ભેગા થઈને શું આ સ્ટેશન બાંધ્યું હતું? તો ઘટના કેવી છે? ટ્રુ. ફક્ત આપણે શું લખવાનું છે? સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ફોલ્સ. અહીંયા પ્રશ્નનો જવાબ છે ટ્રુ. ત્યારબાદ આગળના 24મા પેરેગ્રાફ તરફ જોઈ રહ્યા છીએ. વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજે ગામ. MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights and one mobile charging point to paying household that at a cost of 25 rupees per week. પાઠ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ, તેની અંદર 3 ભાગ પડે છે. ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર લાઇટ, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો આ આપણને બીજા ભાગમાંથી સીતાપુર લાઇટમાંથી આ જે પેરેગ્રાફ લેવામાં આવ્યો છે. તો અહીંયા વાત કરે છે આગળ, that is cheaper than kerosene which can cost almost double across a month. Solar power is a less source of light, comes with added benefit to customer health. એટલે કે પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે? આ MGP નામની જે સંસ્થા જે છે, પ્રશ્નો એ પાછા પૂછાય કે ભાઈ વોટ ઇઝ MGP? MGP શું છે? તો કે MGP is small social enterprise. MGP એક નાની સામાજિક સંસ્થા છે. પ્રશ્નો કદાચ ફેરવીને એમ પૂછે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ MGP? તો આપણે કહી શકાય ધ ફૂલ ફોર્મ ઓફ MGP ઇઝ ધેટ મેરા ગાંવ પાવર. પણ અહીંયા આપણને પેરેગ્રાફની અંદર અલગ જ પ્રશ્ન આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ MGP ડુઇંગ ઇન રૂરલ એરિયા ઓફ ઉત્તર પ્રદેશ? સીતાપુર એક શું છે? જિલ્લો છે. આ જિલ્લો જે છે એ કયા સ્ટેટની અંદર આવેલો છે? તો યુપી. યુપી એટલે શું? ઉત્તર પ્રદેશ. આપણે ભાગ 3 છે યુનિટની અંદર, ટ્રેક્સ ટુ તાજનગર, સીતાપુર લાઇટ, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો પહેલો ભાગ જે છે તાજનગર, ઈ પણ ઉત્તર પ્રદેશની જ ઘટના છે. સીતાપુર જે છે ઈ પણ ઉત્તર પ્રદેશની જ ઘટના છે. ત્રીજો ભાગ જે છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, ઈ પણ અલગ સ્ટેટ છે, જેમાં નામ એનું કેરળ આપેલું છે. વોટ ઇઝ MGP ડુઇંગ ઇન રૂરલ એરિયા ઓફ ઉત્તર પ્રદેશ? તો અહીંયા પ્રશ્નનો જવાબ શરૂ થાય છે કે MGP is building a network of low cost solar microgrid in rural area of ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની અંદર આજે MGP શું કરી રહી છે? તો તેમના ગામની અંદર સોલર પાવર જે છે તે લગાડશે, ગામોની અંદર વીજળી પૂરી પાડશે. આપણે જોયું કે ભાઈ સીતાપુરની અંદર 100% માંથી 60% લોકોના ઘરની અંદર વીજળી નથી, એટલે ઓન્લી ફોર 40% ઘરોની અંદર વીજળી હતી. એટલે કે MGP જે છે તેનું મુખ્ય કામ શું હતું? તેમના ગામો એટલે કે ઘરોની અંદર શું પાડવામાં આવશે? વીજળી પૂરી પાડવામાં આવશે. આ તેમનું મુખ્ય કાર્ય હતું. બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નની અંદર વાત કરે છે the cost of kerosene can be more than even solar light. Say true or false. અહીંયા પ્રશ્ન એવો કહેવામાં આવે છે કે the cost of kerosene, કેરોસીનની જે કિંમત જે છે બી મોર ધેન ઇવન સોલર લાઇટ, એટલે કે કેરોસીન કરતા પણ કેવી છે? સસ્તી છે. એટલે કે સોલર પાવરને આપણે કોઈને પૈસા દેવા પડતા નથી, એટલે કે કેરોસીન કરતા કેવું છે? સસ્તું છે. સાચું છે કે ખોટું? તો સેન્ટેન્સ કેવું છે? ટ્રુ. ત્યારબાદ આગળના પેરેગ્રાફ 25મા પેરેગ્રાફ તરફ જઈ રહ્યા છીએ. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low cost solar microgrid that provide 2 LED lights and one mobile charging point to all paying household at a cost of 25 rupees per week. આગળનો પેરેગ્રાફ જો સેમ ટુ સેમ એ જ પેરેગ્રાફ છે, ઓન્લી પર શું ચેન્જીસ થશે? તો કે પ્રશ્ન બદલાશે. that is cheaper than kerosene which can cost almost double across a month. Solar power is a smokeless source of light, comes with added benefit to customer health. આગળના પેરેગ્રાફ જો સેમ ટુ સેમ એવી જ રીતે વાત કરવામાં આવે છે, ખાલી ચેન્જીસ શું થાય છે? પ્રશ્ન, how can we say that the solar power is cheaper? એટલે કે આપણે કેવી રીતે કહી શકાય ભાઈ આ કેરોસીન કરતા પણ કેવું છે? સસ્તું છે. the people have to pay ₹25 per week for solar power so that we can say that it is cheaper than kerosene. એટલે કે આ જે છે કેરોસીન કરતા કેવું છે? સસ્તું છે. પર વીક, એક અઠવાડિયાનું જે ભાડું જે છે કેટલા રૂપિયા છે? ₹25, ₹25 છે. બીજા પ્રશ્ન તરફ આપણે જઈ રહ્યા છીએ.
solar power produce smoke which is harmful for the health. સે ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે પ્રશ્ન એવો છે કે ભાઈ સોલર પાવર જે છે, જે સૂર્ય ઉર્જા આપણને મળે છે, તે આપણને તેનાથી ધુમાડો પ્રદૂષિત થાય છે, તેનાથી આપણું આરોગ્ય જે છે તે નુકસાનકારક છે એવું વાત કરે છે. સાચું છે કે ખોટું? સોલર પાવર એટલે કે સૂર્ય ઉર્જાથી કંઈ નુકસાન થતું નથી. એટલે આ પ્રશ્નનો જવાબ શું છે? ફોલ્સ કહેવામાં આવ્યો છે. અહીંયા